20 સપ્ટેમ્બરથી પિતૃપક્ષની શરૂઆત થઈ ચૂકી છે અને આ સમયે યમરાજ પૂર્વજોને પોતાના પરિવારને મળવા માટે મુક્ત કરી દે છે. તેથી તેમનું શ્રાદ્ધ અને તર્પણ વિધિ કરીને તેમને પ્રસન્ન કરવામાં આવે છે, જેનાથી તેમની આત્માને શાંતિ મળે છે. અને એવી માન્યતા છે કે જો મરનાર વ્યક્તિનું શ્રાદ્ધ ન કરવામાં આવે તો તેની આત્માને શાંતિ મળતી નથી. અને પિતૃનું શ્રાદ્ધ હંમેશા એ તિથિમાં કરવું જોઈએ કે જે તિથિમાં તેઓ પરલોક સિધાવ્યા હતા. પિતૃપક્ષમાં દરરોજ પિતૃના નામનું જળનું તર્પણ કરવું જોઈએ અને જો શક્ય હોય તો રોજ નહીં તો શ્રાદ્ધના દિવસે કાગડો કે કબૂતર માટે ભોજનનો એક ભાગ કાઢીને તેમને ઘરની અગાસી ઉપર મૂકી દેવો જોઈએ. એવું કહેવામાં આવે છે કે શ્રાદ્ધ પક્ષમાં કાગડો આવીને તમારા આપેલા અન્નને સ્પર્શ કરી જાય તો એ સીધું પિતૃને જાય છે. આવું કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે, તેમની આત્માને શાંતિ મળે છે અને તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. જય પિતૃદેવ, બધાનું રક્ષણ કરજો.